હવે એક જ વ્યક્તિનું બ્લાઉઝ હોય ને એમાં અલગ અલગ પ્રકારના બ્લાઉઝમાં અલગ અલગ કાપડ શું કામ જોઈએ? તો નોર્મલી તમે બંધ ગળાનું બ્લાઉઝ જ્યારે બનાવતો હો, પાછળની સાઈડ જ્યારે બંધ ગળું હોય ને આગળ પણ બંધ ગળું હોય તો એમાં કાપડ વધારે જોતું હોય, કારણ કે પાછળનો ભાગ આખો આવતો હોય છે. ત્યાર પછી જો બેક સાઈડમાં ડીપ ગળું હોય, હેઠું ઉતારેલું ગળું હોય, તેમાં થોડું કાપડ ઓછું જોતું હોય. ત્યાર પછી જો ફોર્ટેક્સ બ્લાઉઝ બનાવતો હોય તો એમાં વધારે કાપડ થોડું જોઈએ, અને કોલરવાળામાં એથી વધારે કાપડ જોતું હોય. અને એ જગ્યા પર તમે જો કપ્સવાળું બ્લાઉઝ બનાવતા હોય તો આગળનો ભાગ ડબલ અસ્તર કરવો પડતો હોય, તેમાં પણ આપણે અસ્તરનું કાપડ વધારે જોઈતું હોય છે. તો નોર્મલી આપણે બ્લાઉઝમાં અસ્તરનું કાપડ વધારે જોતું હોય. મેઇન કપડું તમે 1 મીટર લો તો નોર્મલ બધા બ્લાઉઝ બની જતા હોય છે, એ બોડી પ્રમાણે હોય છે. વધારે હેવી બોડી હોય તો થોડું વધારે કાપડ જોતું હોય છે, પણ અસ્તરનું કાપડ પ્લસ માઇનસ કરવું પડતું હોય છે, કારણ કે જે કાપડના પના ઉપર પણ આધારિત છે કે કાપડનો પનો તમે કેવો લીધો છે એના ઉપર છે. અને બીજું છે કે તમે કયા પ્રકારનો બ્લાઉઝ બનાવો છો એના ઉપર આપણે કપડું વધારે ઓછું જોતું હોય છે. તો વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને પેજને ફોલો ન કરજો તો ફોલો કરી લેજો. અને તમારે જો કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો, તો આગળની રેન્જમાં એનો પણ જવાબ હું આપીશ.